નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તે વિડીયો વાત કરતાં પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં તમે ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચલો સરકાર કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો માટે પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી માટે મોટા સમાચાર. 1 જુલાઈ મોંઘવારી ભથ્થું 50% થશે. જાણો આપણે રાજ્યના કર્મચારી માટે સારા સમાચાર. કર્મચારીનું મોંઘવારી ભથ્થું 2 જુલાઈ 2024 ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર કહી શકાય. કર્મચારીનું ભથ્થું તમે કહે છે 2024 ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. પહેલાં 1 જાન્યુઆરી અમલમાં આવ્યું છે, હવે બીજી 1 જુલાઈથી અમલમાં આવશે. સાથે મિત્રો, સરકારે જાન્યુઆરીમાં ડીએમાં 4% વધારો કર્યો છે, જેના કારણે ડીએ 50% થઈ ગયું છે. હવે જોવાનું એ રહે છે કે સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરશે. 7 પગાર પાછળ ડીએ વધારો. 1 જાન્યુઆરી 2024 મોંઘવારી ભથ્થામાં 4% વધારો મંજૂરી આપી હતી. હવે સરકારી કર્મચારીઓના 6 ભથ્થા પર ટૂંક સમયમાં જ વધારવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ DOPT અને 2 એપ્રિલ 2024ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગુજરાત રાજ્ય સરકારના મેમોરેન્ડમ મુજબ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મેળવતા ભથ્થાઓને છોડવા માટે સૂચના જારી કરી છે. તેના 2016ના મૂલ્યાંકન અને ભલામણ અનુસરીને 7મા પગાર પંચે રેલવે કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતા લાભોની લાભો કેટલા લાભ મળશે તેની ચર્ચા કરીશું. શું ડીએ કેટલા ટકા વધશે? તો મોંઘવારી જોતાં સરકારે મોંઘવારી ભથ્થામાં 4 થી 5% વધારો કરી શકે છે. જો સરકારે ડીએમાં 5% વધારો કરશે તો 1 જુલાઈ રોજ કર્મચારીઓ ડીએ વધીને 50% થઈ જશે. રાજ્ય સરકાર કર્મચારી હાલમાં 46% મોંઘવારી ભથ્થામાં ડીએ મળે છે. 8 જાન્યુઆરી 2024 લાગુ પડશે. તો મિત્રો, તમે જોઈ શકો છો જાન્યુઆરી 2024માં લાગુ પડશે. મોંઘવારી ભથ્થામાં આગામી વધારો જુલાઈ 2024માં લાગુ કરવામાં આવે છે. જો કે મંજૂરી થાય ત્યાં સુધી સપ્ટેમ્બર હોઈ શકે છે. આપણે પાછલા વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીએ વધારો કરવાની જાહેરાત કરી છે, પણ તેનો અમલ જુલાઈમાં જ થાય છે. રાજ્ય સરકારે કર્મચારીઓ માટે સમાન મોંઘવારી ભથ્થામાં જેમ કે ઘર ભાડું, પરિવહન ભાડું, બાળકોનું શિક્ષણ ભથ્થું, પ્રવાસ દરમિયાન મુસાફર ભથ્થું, ત્યારબાદ પેન્શનો માટે નિશ્ચિત તબીબ ભથ્થું હોય, ઉચ્ચ લાયકાત ભથ્થું, રોકડ રકમ કે નોન પ્રેક્ટિસિંગ ભથ્થું કે હાઉસ રેન્ટ એલાઉન્સ HRAમાં. તો મિત્રો, ગુજરાત સરકારના કર્મચારી આનંદો મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023 4% વધારો થશે. ગુજરાત સરકારે આ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે અને મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો છે. કુલ છે આપણે 45 લાખ કર્મચારીઓ, છે આપણે 63 લાખ પેન્શનરો તેના લાભ મળશે. અને મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસ તફાવત રકમ તે હપ્તામાં પગાર ચૂકવવામાં આવશે. LTC માત્ર 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર નિયમો બદલાયા છે. તો કર્મચારીઓ ધ્યાનમાં રાખી તે મહત્વના નિર્ણય લીધા છે. તે મુજબ સરકારના રાજ્યના કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. જુલાઈ 2023ની અમલમાં આવી તે મોંઘવારી ભથ્થામાં 4% વધારવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું કે રાજ્ય સેવાના 50 સેવા અન્ય મળીને છે આપણે 45 લાખ કર્મચારીમાં છે આપણે 63 લાખ પેન્શનોને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ છે, એટલે કે એરિયસના 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર એવી જાહેરાત કરી હતી કે NPS પસંદ કરનાર કર્મચારીઓને 10% ફાળો આપવામાં રહેશે, જ્યારે રાજ્ય સરકારનો 14%નો હિસ્સો આપશે. રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્ર મોંઘવારી ભથ્થામાં 4% વધારો 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પંચાયત સેવા તથા અન્ય કુલ 45 લાખ કર્મચારી યોગી અને 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળવાપાત્ર રહેશે. આ મુજબ જુલાઈ 2023થી સપ્ટેમ્બર 2023 સુધીનો તફાવત રકમ માર્ચ 2024 પગાર સાથે આપવામાં આવશે, જ્યારે ઓક્ટોબર ડિસેમ્બર 2023ની એરિયસ રકમ એપ્રિલ 2024 આપવામાં આવશે, જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી 2024ની મોંઘવારી ભથ્થાની રકમ એરિયસ મે 2024માં આપવામાં આવશે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી વર્ધિત પેન્શન યોજના NPS કર્મચારી રાજ્ય સરકાર ફાળો અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુજબ હવે NPS હેઠળ કર્મચારી 10% ફાળો ભરવાનો રહેશે. રાજ્ય સરકાર તેની સામે 14% ફાળો આપશે. આ 2 મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. કર્મચારી LTC 10 પ્રાપ્ત રજા રોકડ રૂપાંતર ચૂકવણી અને અગાઉ 6થા પગાર પછી પગાર ધોરણ અનુસાર થતી હતી તે હવેથી 7મા પગાર પર સુધરાયેલા પગાર મુજબ ચૂકવવામાં આવશે. તો મિત્રો, આ હતી આપણે. થેન્ક યુ વેરી મચ.